અમદાવાદ અધિવેશન વસ્ત્રાલના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે આગામી રવિવારે બપોરના 2 કલાકે તારીખ 19/7/2026ના રોજ રાખેલ છે। હું દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર પત્રકાર મિત્રો, આગામી 19 તારીખના રવિવારે અમદાવાદ જિલ્લાનું ઐતિહાસિક અધિવેશન થવા જઈ રહ્યું છે। પત્રકાર એકતા પરિષદ એક પછી એક જિલ્લામાં પ્રવાસ કરી પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ પત્રકારને 10 લાખના વીમા કવચથી સુરક્ષિત કરે છે। આ 10 લાખનો અકસ્માત વીમો તો ખરો જ, પણ સાથે 7 પ્રકારના અન્ય લાભ પણ મળે છે। એટલે વીમા પોલિસી ખૂબ ચિંતા કરીને બનાવવામાં આવેલ છે। બેંક સાથે અને વીમા કંપની સાથે ટાઈપ કરેલ છે। 8 જિલ્લાનો વીમો તો લેવાઈ ગયો છે। ત્યારે અમદાવાદ ગુજરાતનું મુખ્ય સિટી કહી શકાય, અને એવા અમદાવાદ જેવા સિટીમાં જ્યારે અધિવેશન હોય ત્યારે અમદાવાદમાં પણ મોટાભાગના પત્રકારો પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા છે। ત્યારે આ અધિવેશનમાં મુખ્ય ચેનલના હેડ 5 થી 6 આમંત્રિત મહેમાનો તરીકે આવવાના છે। એ પણ આપણને માર્ગદર્શન કરવાના છે। આ વર્ષે આપણે પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણા આમંત્રણને માન આપીને ધારાસભ્યો, પૂર્વ ગૃહમંત્રી અને અન્ય મહેમાનો, સમાજ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે પ્રદેશના, ઝોનના અને જિલ્લાના હોદ્દેદારોને વિનંતી કે અમદાવાદ અધિવેશનના સાક્ષી બને। અમદાવાદ શહેર, જિલ્લા અને અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના પત્રકારોને પણ વિનંતી, એક દિવસ બધી આળસ છોડી અને આ અધિવેશનને સફળ બનાવવા માટે તમારી જવાબદારી છે। એક નાનામાં નાનો પત્રકાર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ઐતિહાસિક પળનો સાક્ષી બને, એના માટે આપ સૌને આમંત્રણ આપી રહ્યો છું। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોલ વસ્ત્રાલ ખાતે સુંદર આયોજન છે, અને આ આયોજનને સફળ બનાવવા માટે ચોક્કસ કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે। સૂર, તાલ અને કલાના સંગમ સાથે પત્રકારોનું અધિવેશન જમાવટ લેવાનું છે। ત્યારે પછી એમ ન થાય કે હું રહી ગયો। આપ સૌને પધારવા, અને ખાસ થોડા વહેલા એટલા માટે આવવાનું, 2 વાગ્યાનો કાર્યક્રમ છે, પણ